નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણમાં આગળની વાત આપણે શરૂ કરીએ તો સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 5 માં એક્ઝામ્પલ 1 કિંમત શોધો આ પ્રમાણેનો છે i⁻18 + 1/i⁻25 બ્રેકેટની બહાર છે 3 ઘાત એનું મૂલ્ય અથવા તો કિંમત શોધવી છે। સંકર સંખ્યાને આપણે જો z કહીએ તો આ z ની કિંમત મેળવવી છે। વિશેષ કરીને એનું સાદુરૂપ આપવા માટે અનુબંધ સંકર સંખ્યા લઈએ છીએ અને i ની કિંમતોનો ઉપયોગ કરીએ છીએ। તમે જાણો છો આમાં મહત્વનું મૂલ્ય આપણે શું શીખ્યા છીએ, i² = -1 એ બાબતનો ઉપયોગ કરીશું। અહીં તો આનું મૂલ્ય મેળવવા માટે i⁻18 18 ઘાત છે, આપણે કિંમત i² ની જાણીએ છીએ તો આને આમ લખી શકાશે i² ની 9 ઘાત। ઘાતનો ઘાત ગુણાકાર થાય તેથી આવું થઈ શકે। અહીં છેદમાં i ની 25 તેથી i² ની 24 ઘાત ગણવી હોય તો આપણે એને બદલે કરી શકશું 12 × 2 24 × i એટલે 25 થશે અને એનો ઘન। તો ફરીથી કહું છું 18 ને બદલે i² ની 9 લખ્યું અને 25 ઘાતને બદલે i² ની 12 એટલે 12 × 2 24 અને 25 ઘાત થઈ જશે। સાદુરૂપ આપીએ i² નું મૂલ્ય આગળ લખ્યું એ પ્રમાણે -1 તેથી -1 ની 9 ઘાત પ્લસ 1/i² એટલે -1 એની 12 ઘાત ગુણ્યા i⁻³ છે। ઘાતમાં શું છે 3 = -1 ની 9 ઘાત માઇનસ કહેવાય 1/-1 ની 12 ઘાત એટલે તો આપણે જાણીએ છીએ બેકી ઘાત હોવાથી 1 એટલે i વધે ⁻³ છે =−1 છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણું તોય ચાલે, અહીં +i વડે ગુણીએ તોય ચાલશે કારણ કે છેદમાંથી આપણે i વાળું પદ દૂર કરવું છે। તો -1 + i/i² બને। ઓકે, -1 + i/i² ની કિંમત -1 3 ઘાત તો છે જ ઓલરેડી, તેથી z બરાબર સાદુરૂપ થશે બ્રેકેટમાં -1 - i એની 3 ઘાત। આમાં કૌંસની અંદર જ માઇનસ કોમન લઈ શકાય 1 + i અને એનો ઘન તમે આમ લખી શકો -1 ની 3 ઘાત 1 + i⁻³ -1 ની 3 ઘાત એટલે માઇનસ જ। આનું વિસ્તરણ કરીએ છીએ આપણે a + b ના ઘનના આધારે, તમને મેં સૂત્ર આગળ આપેલું છે, a નો ઘન મીન્સ 1 નો ઘન એટલે 1 વત્તા 3a²b 3a² એટલે 1 નો વર્ગ અને b એટલે i + 3ab² a અને b નો વર્ગ એટલે i² + i³ ઓકે, -1 + 3i + 3i² ની કિંમત થશે -1 અને એવું જ અહીં i² × i કહી શકો તમે -1 + 3i - 3 અને અહીં i² -1 થવાથી i થશે 1 - 3 એટલે -2 અને 3i - i + 2i। ઓકે, તો આ સંકર સંખ્યા z ની કિંમત મળી એટલે એનું સાદુરૂપ અહીં જસ્ટ માંગ્યું છે --- + 2 - 2i આ સંકર સંખ્યા z થયું એનું સાદુરૂપ। અહીં ટૂંકમાં કિંમત એટલે સાદુરૂપના સંદર્ભમાં છે। જો તમને z નો માનાંક પૂછ્યો હોય તો z એટલે આપણી
સંકર સંખ્યાના માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરીને તમે ગણી શકો. અહીં માત્ર કિંમત શોધવાની છે એટલે કે એનું સાદુરૂપ મેળવવાનું હતું. બીજો એક ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 2. કોઈ પણ બે સંકર સંખ્યાઓ સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે real part of Z1 into Z2 બરાબર રિયલ પાર્ટ ઓફ Z1 Z2 ના ગુણાકાર માટે આ પ્રમાણે છે. રિયલ પાર્ટ ઓફ Z1 રિયલ પાર્ટ ઓફ Z2 માઇનસ imaginary part of Z1 into imaginary part of Z2. તો આવું એક પરિણામ સાબિત કરીએ છીએ આપણે. સહેલું છે. અહીં Z1 Z2 નો ગુણાકાર છે જોજો અને એનો રિયલ પાર્ટ મેળવવાનો છે. તે આ પ્રમાણે મળે છે. અહીં બંનેના રિયલ પાર્ટોના ગુણાકાર માઇનસ ઇમેજનરી પાર્ટોના ગુણાકારમાંથી એને બાદ કરીને મળતું મૂલ્ય છે. તો આનું સોલ્યુશન આપીએ છીએ, આન્સર મેળવીએ છીએ. તો અહીં બે સંકર સંખ્યાઓ કોઈ પણ કીધી છે. આપણે ધારી લઈએ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 ને કોઈ પણ હોય તો આ રીતે લખીએ છીએ. ધારો કે Z1 લખશું A1 પ્લસ B1I તથા Z2 બીજી સંકર સંખ્યા છે A2 પ્લસ B2I. બે સંકર સંખ્યાઓ છે. Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ આપણે લીધી છે. હવે જરૂરિયાત છે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 શોધવાનું. તો પહેલું હું Z1 into Z2 લખું છું. બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. પહેલી સંકર સંખ્યા A1 પ્લસ B1I, બીજી છે A2 પ્લસ B2I. જુઓ ગુણાકારનું સૂત્ર તમને યાદ છે એ રીતે પણ ચાલે અને અહીં આપણે વિસ્તરણ કરીને પણ મેળવી શકશું. જુઓ A1 A2 પહેલો ઘટક આવ્યો A1 સાથે A2 પછી A1 સાથે આ પદ પ્લસ A1 B2 into I ત્યારબાદ B1I into A2 એટલે એને આમ લખી દઈશું B1 A2I અને આ બંનેનો ગુણાકાર B1 B2 into I square બરાબર છે. તો આમાં A1 A2 પ્લસ આ બેમાંથી કોમન મળે છે I. A1 B2 પ્લસ B1 A2 into I અને આમાં I સ્ક્વેરની વેલ્યુ લખી દઈએ તો કઈ જાણો છો -1. તેથી થશે પ્લસ B1 B2 into -1. આ બંને પદોને પાસ પાસે લખી દઈએ. A1 A2 માઇનસ B1 B2 પ્લસ A1 B2 પ્લસ B1 A2 into I. આ શું થયું Z1 Z2 નું મૂલ્ય છે. બે સંકર સંખ્યાઓ Z1 into Z2 ના ગુણાકારનું મૂલ્ય તમને મળ્યું. હવે આપણો ક્વેશ્ચન છે આનો રિયલ પાર્ટ. આ Z1 Z2 હોવાથી રિયલ પાર્ટ ઓફ Z1 Z2 શું કહેવાય? તો આ સંકર સંખ્યાનું સાદુરૂપ જે મળ્યું એમાં આ વાસ્તવિક ભાગ છે. આઈનો ગુણક એનો શું થાય કાલ્પનિક ભાગ. તો
એનો વાસ્તવિક ભાગ છે a1 a2 માઇનસ b1 b2. ઓકે, હા તો વિદ્યાર્થી મિત્રો આને તમે શું કહી શકશો? a1 એટલે આપણી જે ધારેલી સંકર સંખ્યા z1 નો શું કહેવાય? વાસ્તવિક ભાગ. અને a2 એટલે z2 નો વાસ્તવિક ભાગ. તો a1 a2 ને બદલે આપણે લખી શકશું આ બંને મૂલ્યોને બદલે real part of z1 into real part of z2. અહીં કૌંસ વગર પણ ક્યારેક લખેલું જોવા મળે આપણને, એક જ અર્થ છે એનો. એવી રીતે b1 ની કિંમત, b1 એટલે i નો ગુણક છે z1 માટે, તો એને કહેવાય ઇમેજનરી પાર્ટ ઓફ z1. તેથી અહીં લખશું માઇનસ ચિહ્ન છે જ, અને ઇમેજનરી પાર્ટ ઓફ z1 ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ z2 જે આપણે મેળવવાનું હતું. તો આ પ્રશ્નનો એ આન્સર છે. એક્ઝામ્પલ નંબર 3 છે તે સંકર સંખ્યા આપેલી છે અને એનું a પ્લસ ib સ્વરૂપમાં ફેરવવાનું છે. તે તમને આવડી શકશે એટલે હોમવર્કમાં જાતે ગણી શકશો. એનું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. યાદ રાખજો, સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ એટલે a પ્લસ ib સ્વરૂપ. તો એ રીતે એ એક્ઝામ્પલને જાતે ગણી શકશો. એના પછી લઈએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 છે, જો x માઇનસ iy ઇક્વલ ટુ અંડર રૂટ, બે સંકર સંખ્યાઓ આપેલી છે, a માઇનસ ib ભાગ્યા c માઇનસ id, તો સાબિત કરો કે x વર્ગ વત્તા y વર્ગ નો વર્ગ બરાબર a વર્ગ વત્તા b વર્ગ c વર્ગ વત્તા d વર્ગ. હા તો અહીં x માઇનસ iy સંકર સંખ્યાને અન્ય એક સંકર સંખ્યા a માઇનસ ib અને c માઇનસ id બંનેના ભાગાકારના વર્ગમૂળ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે. એના પરથી આવું પરિણામ સાબિત કરવું છે તમારે. તેથી આ પ્રમાણે આપણે લખીએ, ધ્યાન આપો. પહેલા લખીશું આ જે x માઇનસ iy છે એના બરાબર અંડર રૂટ a માઇનસ ib ભાગ્યા c માઇનસ id. ઓકે, સંકર સંખ્યા આપણે આપેલું પરિણામ લીધું ટૂંકમાં. હવે એના માટે આપણે આ પ્રમાણેનું મૂલ્ય જોઈએ છે, x વર્ગ વત્તા y વર્ગનો વર્ગ. તો તમને એ અહીં એક્ઝામ્પલ કઈ રીતે ગણવાનો છે તે સમજવા માટે શું યાદ રાખવું જરૂરી છે કે આવું પદ પરથી x વર્ગ વત્તા y વર્ગ કઈ રીતે મળે? તો એ શું છે? સંકર સંખ્યાનું માનાંકનું વર્ગનું મૂલ્ય છે. જુઓ, અહીં સમજવા માટે પહેલું આપણે આ વિચારી લઈશું કે જો કોઈ x માઇનસ iy નો માનાંક લઈએ સંકર સંખ્યાનો, તો શું આપણે જાણીએ છીએ? અંડર રૂટ x વર્ગ પ્લસ કાલ્પનિક ભાગ કયો છે? i નો ગુણક માઇનસ y નો વર્ગ, x વર્ગ વત્તા માઇનસ y નો વર્ગ, એટલે કે તમને મળે x વર્ગ વત્તા y વર્ગ. હવે આ પદ મળે તો એનો વર્ગ લેવાથી આ પદ મળી શકે. અને તેથી જો x માઇનસ iy નો વર્ગ લઈએ તો શું મળશે? x વર્ગ વત્તા y વર્ગ, અને એનો ફરી વર્ગ કરવાથી આપણને પદ મળશે. તો એવું પદ થતું હોય તો આ એક્ઝામ્પલ માટે આપણે શું લેવું પડશે? એનો માનાંક, આ સંકર સંખ્યાનું માન લેવું પડે. બરાબર, વર્ગ લઈને માન લઈએ તો આપણને ઈઝી પડશે. તો આ સંકર સંખ્યા માટે આનો વર્ગ લઉં છું, x માઇનસ iy નો વર્ગ બરાબર આનો વર્ગ લઉં તો વર્ગમૂળ દૂર થશે, a માઇનસ ib c માઇનસ id બરાબર. શું કર્યું છે? બંને બાજુએ વર્ગ લેતા. હવે બંને બાજુએ માનાંક લઉં છું, બંને બાજુની સંકર સંખ્યાઓનો માનાંક લેતા. માનાંકમાં x માઇનસ iy નો વર્ગ બરાબર માનાંકમાં a માઇનસ ib ભાગ્યા c માઇનસ id
બંને બાજુ સંકર સંખ્યાનો માનાંક લીધો। ત્યારબાદ અહીં સંકર સંખ્યા માટે એક મહત્વની બાબત છે, માનાંક x નો વર્ગ હોય કોઈ સંકર સંખ્યાનો વર્ગ, એને બદલે આમ પણ તમે એને લખી શકો છો। સંકર સંખ્યા માટે x માઇનસ iy ના માનાંકનો વર્ગ પણ લખાય અને અહીં અલગ અલગ તમે એને મૂકી શકો છો, a માઇનસ ib નો માનાંક, c માઇનસ id નો માનાંક, કારણ કે સંકર સંખ્યાઓ માટે આપણે આ પ્રમાણેના નિયમો ભણ્યા છે, તેનો અહીં ઉપયોગ કરું છું। આવી વાત આવી ગઈ છે, માનાંક z વર્ગ હોય તો એને બદલે z ના માનાંકનો વર્ગ કહેવાય, તથા બીજી બાબત છે ભાગાકારમાં સંકર સંખ્યાઓ આપણને આપેલી હોય કેવી, z1 અપન z2 તો એને અલગ અલગ માનાંક લખાય, માનાંક z1 ભાગ્યા માનાંક z2। તો આવું જાણો છો, એના આધારે તમે આમ લખી શકો। આનું મૂલ્ય મૂકીશું હવે, x માઇનસ iy ના માનાંકની કિંમત થશે, x માઇનસ iy નો માનાંક થશે √x વર્ગ વત્તા ઓછા y નો વર્ગ એટલે y વર્ગ અને એનો વર્ગ છે બરાબર, આનો માનાંક મેં લખ્યો છે। ત્યારબાદ છે a માઇનસ ib નો માનાંક અને c માઇનસ id નો માનાંક, એ જ રીતે આનો માનાંક મળે √a વર્ગ વત્તા b વર્ગ અને છેદમાં મળે c વર્ગ વત્તા d વર્ગ। માટે આનું સાદુરૂપ લખીએ છીએ, વર્ગમૂળનો વર્ગ એટલે વર્ગમૂળ દૂર થઈ જશે, x વર્ગ વત્તા y વર્ગ બરાબર √a વર્ગ વત્તા b વર્ગ છેદમાં છે c વર્ગ વત્તા d વર્ગ। ઓકે, હજી આપણી જરૂરિયાત શું છે, અહીં આનો વર્ગ લાવવાનો છે, એક સ્ટેપ ફરી લખશું, બંને બાજુ વર્ગ ફરી લઈશું, x વર્ગ વત્તા y વર્ગનો વર્ગ એટલે અહીં બંનેના વર્ગમૂળો દૂર થઈ જશે, પદ મળે આપણને a વર્ગ વત્તા b વર્ગ ભાગ્યા c વર્ગ વત્તા d વર્ગ, જે માંગેલ પરિણામ થશે। આપણી જરૂરિયાત હતું તે મળે છે। તો અહીં પહેલેથી વિચારવાનું છે, રકમના આધારે એનું માનાંક લેવાનું તે। હવે સંકર સંખ્યા માટે એના ધ્રુવીય સ્વરૂપના એક્ઝામ્પલો મેળવવાના આપણે શીખ્યા છીએ। એવું એક અન્ય એક્ઝામ્પલ, સંકર સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો। ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો, આના બે પ્રશ્નો છે, એમાંથી પહેલો છે 1 + 7i ભાગ્યા 2 - i નો વર્ગ। તો આને પહેલા આપણે ગણીએ છીએ ને બીજા દાખલા માટે પણ એવી જ રીત આપણે પછી ઉપયોગમાં લઈએ છીએ, 1 + 3i ભાગ્યા 1 - 2i। ઓકે, તો આ બંને સંકર સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાના છે। તો લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા છે, સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે એનો કોણાંક અને માનાંકનો ઉપયોગ કરીને લખવાથી મળતું સ્વરૂપ। તો એને આમ લખતા હતા, z બરાબર r કૌંસમાં cos થીટા પ્લસ i sin થીટા। ઓકે, તો આને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કહીએ છીએ, જ્યાં r એટલે એનો માનાંક z છે અને થીટા એ શું છે, એનો મુખ્ય કોણાંક। તો એના મૂલ્યો એમાં મૂકવાથી ધ્રુવીય સ્વરૂપ મળે। પહેલા પ્રશ્ન માટે આપણે જોઈએ છે, આનો આન્સર આપીએ છીએ ફર્સ્ટનો। તો આ સંકર સંખ્યા z નું ધ્રુવીય સ્વરૂપ જાણવું હોય તો થીટા અને માનાંક r જોઈએ। તો એ બંનેની કિંમતો મેળવવા આનું સાદુરૂપ લખવું પડે, 1 + 7i ભાગ્યા 2 - i નો વર્ગ, 1 + 7i ભાગ્યા આનું સાદુરૂપ આપી દઈએ આપણે, 2 નો વર્ગ 4
મધ્યમ પદ થશે -4i પ્લસ i સ્ક્વેર 1 પ્લસ 7i ભાગ્યા 4 4i અને જાણીએ છીએ i સ્ક્વેરની કિંમત -1 તેથી z નું મૂલ્ય મળ્યું આપણને 1 પ્લસ 7i વાસ્તવિક ભાગનો સરવાળો કરશું ભેગા કરશું 4 1 3 4i ઓકે હવે 3 4i ને અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીશું જાણો છો 3 પ્લસ 4i એની શું છે અનુબદ્ધ સંકર સંખ્યા તેથી આ પ્રમાણેનું મૂલ્ય મળ્યું માટે z ની કિંમત અંશમાં બંનેનો ગુણાકાર 1 * 3 3 થશે 1 * 4i પ્લસ 4i 7i * 3 21i અને 4i * 7i આ બંનેનો ગુણાકાર 28i સ્ક્વેર છેદમાં 3 નો વર્ગ 9 અને -16i વર્ગ બરાબર આ તો તમે શીખ્યા છો યાદ છે a - b + b નો ઉપયોગ હવે ઝડપથી સાદુરૂપ લખી દઈશું 3 આ બંનેનો સરવાળો 21 અને 4 25i અહીં i સ્ક્વેર -1 હોવાથી -28 9 i સ્ક્વેર -1 હોવાથી 16 છેદ થશે 25 3 - 28 એટલે -25 પ્લસ 25i 25 વડે બંનેને ભાગી દઈએ -1 વત્તા 25 × 25 એટલે i બરાબર 25 × 25 ઉડી જશે z ની કિંમત આવી -1 પ્લસ i આ સંકર સંખ્યા માટે આપણે એનું ધ્રુવીય સ્વરૂપ શોધીશું તો સંકર સંખ્યા માટે ધ્રુવીય સ્વરૂપ શોધવા માટે z બરાબર -1 પ્લસ i છે એને z બરાબર x પ્લસ iy સાથે સરખાવતા x મળે વાસ્તવિક ભાગ -1 y મળે એનો કાલ્પનિક ભાગ i નો ગુણક અહીં 1 છે y બરાબર શું મળે 1 ઓકે તો એનો માનાંક z અથવા તો r ની કિંમત x² + y² મુજબ આપણને મળે 1 + 1 √2 -1 નો વર્ગ 1 હોવાથી તથા કોણાંક શોધવા માટે મુખ્ય કોણાંક શોધવા માટે અહીં શરત નથી તો આપણે થીટા -π અને π ના વિવૃત સવૃત અંતરાલમાંથી લઈશું એટલે કે cos થીટા x/r અને sin થીટા y/r શું મળે જોઈએ જુઓ cos થીટા x/r -1/√2 અને sin થીટા 1/√2 આ ઋણ છે આ ધન છે અને તેથી સંકર સંખ્યા z કયા ચરણમાં હોય cos ઋણ હોવાથી ઓલ s બીજામાં sin ધન cos ઋણ તો z એ બીજા ચરણમાં મળે અને સંકર સંખ્યા z બીજા ચરણમાં હોય તો મુખ્ય કોણાંક થીટા લખાય π - આલ્ફા આલ્ફા પહેલા ચરણની કિંમત બરાબર તો માટે થીટા લખાય π - આલ્ફા અને આલ્ફા ગણવા માટે બંને ધન ગણવાના આલ્ફા ગણવા cos આલ્ફા sin આલ્ફા બંનેને પ્લસ લઈને ગણીએ તો આલ્ફા કેટલો મળે તમને π/4 આ સમજવા છે બરાબર અહીં સમજવા માટે આપ્યું છે તો આના આધારે આલ્ફા π/4 હોય તો આપણને મૂલ્ય મળે π - π/4 3 π/4 એનો
મુખ્ય કોણાંક મળે અને એનો ઉપયોગ કરીએ તો z નું ધ્રુવીય સ્વરૂપ z બરાબર r કૌંસમાં cos થીટા I into sin થીટા મુજબ r ની કિંમત આ એક્ઝામ્પલમાં છે √2 જુઓ અહીં લખ્યું છે આપણે √2 અને આ થીટા આ બેના મૂલ્યો ઉપયોગમાં લેવાના છે તમારે cos 3π/4 પ્લસ I into sin 3π/4 આ એનું ધ્રુવીય સ્વરૂપ થયું યાદ રાખજો સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપમાં આની કિંમતો પાછી મૂકી ના દેજો નહીં તો મૂળ જવાબ મળી જશે 3π/4 રાખવાનું હવે એવો જ એક બીજો ક્વેશ્ચન છે આપણો એને લઈએ 1 + 3i 1 - 2i આ સંકર સંખ્યા માટે એનું ધ્રુવીય સ્વરૂપ મેળવવું છે તેથી સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવવા માટે અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણશું 1 - 2i છે તો 1 + 2i વડે ગુણશું 1 + 2i અંશ છેદને ગુણું છું છેદની અનુબદ્ધ સંકર સંખ્યાથી ઓકે તો હવે જુઓ છેદમાં a - b a + b સાદુરૂપ થાય a² - b², એકનો વર્ગ એટલે 1 માઇનસ b² થશે 4i², ભૂલ ન થાય 1 × 1 1 થશે 1 × 2i 2i 3i × 1 3i અને 3i × 2i 6i², 1 પ્લસ 2i અને 3i ને આપણે શું કહી શકશું 5i ત્યારબાદ 6i 6 × i² ની કિંમત -1 અને અહીં પણ i² -1 એટલે +4 તેથી કિંમત મળે 1 - 6 થશે આનું સાદુરૂપ મળે -5 + 5i/5 તો આ સંકર સંખ્યાનું મૂલ્ય મળ્યું 5 વડે ભાગવાથી -1 + i z નું અહીં પણ સાદુરૂપ એટલું જ મળે છે અહીં મળતું હતું એટલું જુઓ z નું મૂલ્ય મળ્યું -1 + i અને તેથી સંકર સંખ્યા માટે એનું ધ્રુવીય સ્વરૂપ મેળવવા એ જ રીત લાગુ પડશે ભાઈ z બરાબર -1 + i હોય તો આ જ મેથડથી તમે ગણી શકશો જુઓ z -1 + i હોય તો એનો r થાય √2 અને cos થીટા -1/√2 sin થીટા 1/√2 એ બીજા ચરણમાં હોય તો થીટા લખાય π - α અને તેના પરથી મળે 3π/4 તો z નું ધ્રુવીય સ્વરૂપ મળે z = √2 cos 3π/4 + i × sin 3π/4 અહીં બંનેના જવાબો સમાન થશે હવે મહત્વનું છે સંકર સંખ્યા માટે અહીં થીટા π - α બીજા ચરણમાં હોય તો પણ તમને એ યાદ રહેવું જોઈએ જો પહેલા ચરણમાં હશે તો થીટા બરાબર આલ્ફા મળે છે બીજામાં હોય તો π - α અને ત્રીજામાં હોય તો α - π ચોથામાં હોય તો થીટા બરાબર -α ભૂલ ન થાય
તો હવે આગળ એક્ઝામ્પલ નંબર 6 to 9 માટે જનરલ સૂચના છે. આના પ્રત્યેક સમીકરણને ઉકેલો આવું લખ્યું છે. તે પૈકી છઠ્ઠો એક્ઝામ્પલ છે 3x² - 4x + 20/3 = 0. સમીકરણ ઉકેલવું છે. તો સમીકરણ ઉકેલવાના એક્ઝામ્પલ આપણે આગળ પણ ગણ્યા છે. કોઈ દ્વિઘાત સમીકરણ ઉકેલવું હોય તો આના માટે આપણે શું શોધીએ છીએ? ડી. તો અહીં એને ax² + bx + c સાથે સરખાવીને abc ગણીએ છીએ. a એટલે x² નો સહગુણક 3, b x નો સહગુણક -4 અને c અચળ પદ 20/3 માટે સમીકરણનો વિવેચક ડી બરાબર b² - 4ac b -4² 4a એટલે 3 અને c છે 20/3 -4² 16 3 જશે 20 × 4 એટલે 80 16 - 80 થશે -64. ડી ઋણ મળે તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ શું મળે? સંકર સંખ્યાઓ અને તે ગણવા આપણું સૂત્ર છે x = -b ± √d/a મુજબ -b ની કિંમત -4 હોવાથી -b 4 ± -64/2 × a એની વેલ્યુ 3 છે. ઓકે, 4 ± મહત્વનું અહીં છે √64 માઇનસ હોવાથી આપણે શું લખતા હતા? 64i² ભાગાકારમાં 6. તેથી 4 ± અહીં થઈ જશે 8i/6 અને સમીકરણમાં ભાગી દઈએ અલગ અલગ, એના ઉકેલ કહેવાય. 4/6 +/8/6 × i 4/6 2/3 ± અહીં થશે 4/3 × i. આ સંકર સંખ્યાના બે ઉકેલ થયા. એને અલગ અલગ પણ લખી શકો, એક વખતે પ્લસ અને બીજી વખતે માઇનસ. તો આ એક્સના મૂલ્યો એના શું કહેવાય? ઉકેલ. એવો એક બીજો ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 7. એ પણ તમે જાતે ગણી શકશો. અહીં રકમ લખું છું x² - 2x + 3/2 = 0. એના પછીનો એક્ઝામ્પલ છે નંબર 8. 27x² - 10x + 1 = 0. આ પણ તમે ગણી શકો છો, આ પણ ગણી શકો છો. કોઈ એક લઈએ, 8મો ગણાવું છું. તો એક્ઝામ્પલ નંબર 8ને ગણાવું છું. આને તમે હોમવર્કમાં પૂરો કરજો. એવી જ રીતનો પ્રશ્ન છે. તો આ દ્વિઘાત સમીકરણને ઉકેલવા a એટલે શું ગણાય? 27 અને b થશે -10c1. ઓકે, તો આના માટે આપણે વિવેચક ડી ગણવો છે. ડી સૂત્ર છે b² - 4ac. b² - 4ac માં b ની વેલ્યુ -10². અહીં b ને બદલે લખું છું -10 એટલે -10² 4a. એની કિંમત 27 અને c છે 1. ઓકે, -10 છે એનો વર્ગ એટલે 100 માઇનસ અહીં થશે
27 ગુણ્યા 4 108 -8 <0 ડી ઋણ છે તો આગળની રીત પ્રમાણે જ આપણને ઉકેલ મળી શકશે. માટે ઉકેલ x બરાબર -b ± √d/2a મુજબ કિંમતો મૂકીએ. -b ની કિંમત 10 ± √-8 / 2a એની કિંમત પરિણામમાં છે 27. માટે x બરાબર 10 + વર્ગમૂળમાં 8i² ભાગ્યા 54. 27 ગુણ્યા 2 ગુણાકાર કરી દઉં તો કિંમત આવી મળી કંઈક 10 ± √8 એટલે 2√2 કહેવાય. 2√2 × i ભાગ્યા 54 અને 10 ને 54 ભાગાકારમાં લખી દઈએ. ± 2√2 ભાગ્યા 54 × i સાદુરૂપ થાય એટલું લખી શકાય. 2 વડે ભાગ ચાલે છે તો 5 ભાગ્યા 27 ± √2/27 i બરાબર. તો 2 ઉડે છે, એના સિવાયનું પદ એ એનું શું થશે? સંકર સમીકરણ જે મળ્યું, સમીકરણ આપણને આપેલું એના બીજ જે સંકર સંખ્યાઓ છે. એના પછી એક્ઝામ્પલ નંબર 9 છે 21x² -28x + 10 = 0. આ દ્વિઘાત સમીકરણ માટે પણ આપણે ઉકેલ મેળવવો છે. ઉકેલ મેળવવાની રીત એ જ છે. ABC શોધીને તમે ગણી શકશો ને. A એટલે 21, B -28 અને C બરાબર 10 લઈ આનો એ જ મેથડથી ઉકેલ મેળવી શકો. બરાબર. ઉકેલવાનું જાતે આ પ્રમાણે ગણી શકાય એવો એક્ઝામ્પલ છે. એના પછીનો એક્ઝામ્પલ નંબર 10 શીખીએ. આપ્યું છે Z1 બરાબર 2 - i. જો Z1 બરાબર 2 - i આપ્યું હોય અને Z2 એક બીજી સંકર સંખ્યા છે, એની કિંમત છે 1 + i હોય તો આનો ઉપયોગ કરીને માનાંકમાં તમને એક પરિણામ આપ્યું છે Z1 + Z2 + 1 છેદ Z1 - Z2 + 1 એનો માનાંક શોધવો છે. તો આવા કોઈ પણ પ્રશ્નમાં શું કરવું પડે? સંકર સંખ્યા Z1 Z2 નું મૂલ્ય આમાં મૂકી દેશું અને ત્યારબાદ એ જે સંકર સંખ્યા મળે એનું સાદુરૂપ મેળવીને એનો પછીથી માનાંક આપણે ગણશું. ચાલો જ પ્રશ્ન છે. તો આ પરિણામમાં એની કિંમત મૂકી દઈએ. આન્સર લખું છું. Z1 + Z2 + 1 ભાગ્યા Z1 - Z2 + 1 ની કિંમત બરાબર Z1 એટલે 2 - i પ્લસ Z2 એટલે 1 + i. આ બંનેના મૂલ્યો મૂક્યા છે મેં અને +1. ઓકે. Z1 Z2 ના મૂલ્યો અહીં છે. Z1 - Z2 છેદમાં 2 - i -1 + i +1. ઓકે. સાદુરૂપ આપી દઈએ તો અહીં કૌંસ દૂર કરી દઉં છું. 2 - i +1 + i +1 છેદમાં 2 - i -1 - i +1 નો માનાંક બરાબર
અહીં અંશમાં આઈ અને આઈ વાળા પદ જાય છે બરાબર ને, એટલે 2 + 1 + 1 અંશનું સાદુરૂપ ટોટલ મળે છે આપણને 4. જ્યારે છેદમાં જુઓ 2 -1 -1 જતું રહેશે. અહીં આનું સાદુરૂપ મળ્યું. અંશમાં વાસ્તવિક ભાગ છે 2 + 1 એટલે 3 અને એમાંથી 1 જશે એટલે 2 મળશે આપણને. સીધું લખવું હોય તો 2 માત્ર વધે 1 1 ઉડી જાય છે તેથી. ઓકે, અને આ i - i એટલે 2 - 2i. આપણને આપેલી સંકર સંખ્યાનું સાદુરૂપ આ પ્રમાણે મળ્યું. તો એના બરાબર, ફરી પદ લખતો નથી, તો આના બરાબર 4 ભાગાકારમાં 2 કોમન 1 - i, 1 to 2 ઉડી જશે, 2/1 - i આવું પદ મળ્યું. ઓકે, હવે આપણે સંકર સંખ્યા માટે આવું પણ જાણીએ છીએ કે બંનેનો અલગ અલગ માનાંક લખાય. આની અનુબંધ સંકર સંખ્યા લઈને પણ ગણી શકો અને તમે આમ પણ ગણી શકો 2 નો માનાંક છેદમાં 1 - i નો માનાંક. 2 નો માનાંક એટલે 2 જ થાય. અહીં 1 - i નો માનાંક એનો વાસ્તવિક ભાગ 1 છે, 1 નો વર્ગ, અહીં -1 નો વર્ગ એ પણ 1, 2 ભાગ્યા વર્ગમૂળમાં 2 શું બને? 2 ને બદલે કહેવાય √2 × √2 એટલે 1 √2 જાય, આન્સર મળે √2. ઓકે, તો સંકર સંખ્યા ઝેડનું Z1 Z2 નું મૂલ્ય મૂકવાનું, ત્યારબાદ જે પરિણામ મળે એની કિંમત એટલે એનો માનાંક લેવાનું અને એ મૂલ્ય આપણને મળે છે આવા પ્રશ્નોમાં. हाँ, तो एग्जाम्पल नंबर 11 છે. જો a + ib = x + i નો હોલ સ્ક્વેર ભાગ્યા 2x² + 1 આવી સંકર સંખ્યાનું આવું સ્વરૂપ હોય તો સાબિત શું કરવું છે? a² + b² બરાબર x + 1 નો વર્ગ ભાગ્યા 2x² + 1 નો કૌંસ બાર વર્ગ. હવે આવા દાખલામાં શું લેવાનું એ આપણને રકમ પરથી ખબર પડી જોઈએ. અહીં a + ib છે, આપણે શું જોઈએ છે? a² + b². તો a + ib ના માનાંકની કિંમત શું થાય? √a² + b², અને તેથી અહીં માનાંક ગણ્યું હશે તો આપણે એ સમજી શકશું અને એ આધારિત ગણવું પડે. તો a + ib બરાબર x + i નો વર્ગ છેદમાં 2x² + 1 છે આ પેલું પરિણામ. તો અહીં શું લઈશું? બંને બાજુએ માનાંક, સંકર સંખ્યાઓના માનાંક લઈશું. તો a + ib નો માનાંક બરાબર આ બાજુ x + i² જે સંકર સંખ્યા છે એનો માનાંક અને 2x² + 1 આ સંકર સંખ્યાનું પણ માનાંક. ઓકે, ચાલો સાદુરૂપ પહેલા આપી દઈએ આપણે, પછી લખીશું આ બંને આ પદનું.
આનું મૂલ્ય લેવું હોય તો આનો માનાંક શું મળે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એ વાસ્તવિક ભાગ છે, કાલ્પનિક ભાગ બી. અહીં થોડું સાદુરૂપ આપશું આપણે. તો x સ્ક્વેર પ્લસ 2ix x પ્લસ i નો હોલ સ્ક્વેર હોવાથી x સ્ક્વેર પ્લસ 2ix પ્લસ i સ્ક્વેર ભાગાકારમાં આ તો ધન જ છે 2x સ્ક્વેર પ્લસ 1 એટલે એનો માનાંક એનો એ જ થશે માત્ર વાસ્તવિક સંખ્યા હોવાથી. યાદ રાખજો, દાખલા તરીકે 4 હોય તો 4 નો માનાંક આપણે શું લખીએ છીએ? એનો એ જ. તેથી રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ અહીં x સ્ક્વેર પ્લસ 2x ઇન્ટુ i અને આ i સ્ક્વેરની કિંમત જાણીએ છીએ -1 છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 એમના એમ. હવે વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ બરાબર આ જે સંકર સંખ્યા છે એને હું a પ્લસ ib સ્વરૂપમાં લખું છું. તો એનો વાસ્તવિક ભાગ છે x સ્ક્વેર -1 પ્લસ i નો ગુણક છે 2x ઇન્ટુ i છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ છે 1 નો વર્ગ નહીં 2x સ્ક્વેર પ્લસ 1. હવે રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b વર્ગ બરાબર આ સંકર સંખ્યાનો માનાંક ગણવો છે. તો આપણી વ્યાખ્યા પ્રમાણે x સ્ક્વેર -1 નો વર્ગ પ્લસ 2x નો વર્ગ છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ. ઓકે, બસ હવે આપણી જરૂરિયાત છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો બંને બાજુ વર્ગ કરી લઈએ તો આપણને એ જવાબ મળી જશે. બંને બાજુ વર્ગ લેતા આનું વર્ગમૂળ દૂર થઈ જશે, આ પણ દૂર થઈ જશે. x સ્ક્વેર -1 નો વર્ગ પ્લસ 4x સ્ક્વેર આ લખું છું છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 જ હતું એટલે હવે એનો વર્ગ ભૂલ ન થાય અહીંનું એ છે હવે એનો વર્ગ કર્યો છે બંને બાજુ વર્ગ લેતા. હવે a વર્ગ વત્તા b વર્ગ બરાબર આનું વિસ્તરણ કરી દઈએ. x ની 4 ઘાત મધ્યમ પદ થશે -2x વર્ગ વત્તા 1 વત્તા 4x વર્ગ છેદ 2x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ અને તેથી x ની 4 ઘાત 4x વર્ગ -2x વર્ગ શું લખાય પ્લસ 2x વર્ગ પ્લસ 1 છેદ છે 2x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ અને અંશના 3 પદો થશે પૂર્ણ વર્ગ એટલે x વર્ગ પ્લસ 1 નો વર્ગ છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ. આપણી કિંમત જે હતી તે મળી ગઈ એટલે કે સાબિત કરવાનું હતું તે પરિણામ મળે છે.